પૃથ્વી વલ્લભ, લેખક કનૈયાલાલ મુનશી. ચેપ્ટર 19 કાળરાત્રિ. મૃણાલે તરફડ્યા કર્યું, પણ તરફડે કોઈનો તાપ ગયો છે કે તેનો જાય? તેણે ભોંય પરથી ઉઠી ફરવા માંડ્યું. બારી આગળ ઊભી રહી. બારણા તરફ જઈ પાછી આવી. તેની જીભ સુકાઈ ગઈ હતી. કરડી કરડી તેના હોઠ પર લોહી તરી આવ્યું હતું. તેની આંખો અણપડેલા અશ્રુઓથી લાલ થઈ રહી હતી. તે ફરીથી ધ્યાન કરવા બેઠી. કઠણમાં કઠણ આસનવાળી નિર્દંડની સિદ્ધિ સાધવા બેઠી. દાસી ભોજનનું પૂછવા આવી, પણ મૃણાલબાને આસનવાળી બેઠેલા જોઈ મૂંગે મોઢે ચાલી ગઈ. રાત આવી લાગી. ઘડીઓ પર ઘડીઓ ગઈ, પણ સ્થિર આસનની તપશ્ચર્યા સાધતી મૃણાલના મગજમાં ન આવી સ્વસ્થતા કે ન આવી એકાગ્રતા. પહેલાં ચિત્ત તરફડિયા મારતું હતું, હવે તે ડૂબવા લાગ્યું. નિરાધાર બની ઊંડું ને ઊંડું જવા લાગ્યું. ડૂબતા માણસના મરણની અણીને વખતે બેભાન થતા મગજ આગળ પ્રિયતમાની મૂર્તિ ખડી થાય તેમ તેના ઊંડા ને ઊંડા જતા ચિત્ત આગળ એક જ મુખ રમી રહ્યું, પૃથ્વી વલ્લભનું. વખત વણ માપ્યો ચાલ્યો ગયો. તેના મગજ પર બેભાની પ્રસરી રહી. કંઈક નિંદ્રાનો ધીમે ધીમે સંચાર થવા લાગ્યો. તે ચોકા ખાતી હતી કે નહીં તેનું ભાન ન રહ્યું. તેને સ્વપ્ન આવતું હતું કે શું તે પારખવા જેટલી તેનામાં શુદ્ધિ રહી નહોતી. માત્ર એક મુખ દેખાયા કરતું. તેના અનેક રૂપાંતરો થતા, છતાં પણ તે તેનું તેજ રહેતું. વિશાળ આંખોમાંથી આકર્ષક રસ ઝરતો. મીઠું મુખ અનેરી મોહીથી નિમંત્રણ દેતું. સાથે સાથે એક ચણચણાટ રહેતો. આ કલંક ક્યારે જશે? આ પરિસ્થિતિ બદલાતી ચાલી. પ્રસંગો કંઈક અવનવા આવ્યા, પણ તે મુખ હતું તેમ જ રહ્યું. મૃણાલને તેની આંખો આગળથી ખસેડવાની ઈચ્છા કરવા જેટલી શક્તિ રહી નહીં. તેનું માથું છાતી પર ઝૂકી પડ્યું. મનોરાજ્ય વિકાસ પામ્યું. મુખને બદલે આખો મૂંઝ ખડો થયો. કારાગૃહ દેખાયો. તેના અંધકારમાં હજાર સૂર્યની કાંતિથી દીપતો અનુપમ નરોત્તમ તેણે જોયો. તેનો હાથ બળતો જોયો. તેમાંથી જ્વાળા નીકળતી જોઈ ને પોતાને રોમ રોમ અગ્નિ વ્યાપ્યો. 45 વર્ષ સુધી તેણે બ્રહ્મચર્ય સેવ્યું હતું. કદીય અનંગની અકલ્પ્ય હકુમત તેના અંગ પર ચાલી નહોતી. જુવાનીનો ઝરો ફૂટ્યો નહોતો. ફૂટતા પહેલાં ભૂમિમાં સમાઈ ગયો હતો. આ અપરિચિત સ્ત્રીને આ અગ્નિ દુસહ લાગ્યો, તેમજ એ અગ્નિની જ્વાળા આનંદમય લાગી. અડધી ઊંઘમાં મૂંઝે કરેલા ચુંબનનું ચેતન તેને રગે રગ વ્યાપ્યું. તેણે આ ભયંકર નિરાધારીમાંથી છૂટવા, આ પાપ સમાધિમાંથી જાગવાને ઘણા પ્રયત્નો કર્યા, પણ નાગ પાસે બંધાઈ હોય તેમ તે નિરાધાર બની અને તેનું ચિત્ત એવું ઊંડું જતું ગયું કે પાછું ખેંચવાનું સાધન જણાયું નહીં. એકદમ તેણે મૂંઝને જોયો. તેના અંગે અંગની મોહકતા વિસ્તાર પામતી જોઈ. જાણે તે તેના તરફ ધસ્યો. તેને હાથમાં છૂંદી નાખીને પોતે પડી. તે ઝબકી જાગી. વિષદંત થયો હોય તેમ ઉઠીને ઊભી થઈ ગઈ. વિહવળ બની ચારે તરફ જોવા લાગી. પોતે ક્યાં છે તે સમજાયું નહીં. નસે નસમાં કેમ નૃત્ય ચાલી રહ્યું છે તે પણ સમજાયું નહીં. હૈયું કેમ આશાભર્યું ઉછળતું હતું તે પણ સમજાયું નહીં. તેણે લમણે હાથ દાબ્યા, આંખો ચોળી. મૂંઝ ક્યાં હતો? પોતે ક્યાં હતી? આ શું થયું હતું? તેને હજુ પૂરેપૂરું સમજાયું નહીં. તે માત્ર ગાંડી બની જોઈ રહી. અંગે અંગ જાણે ઉડીને જવા માગતા હોય તેમ લાગ્યું. તેણે કપાળ પર હાથ દાબ્યો. હૃદય નવી જ રીતે ધડકતું હતું. તેણે કપાળ પર હાથ ફેરવ્યો. માથામાં કંઈ અવનવા ભાવો ઉછળી રહ્યા હતા. એક પલમાં તે બેસી ગઈ, પડી ગઈ. તેણે પોતાની સ્થિતિનું ભાન આવ્યું. મનની પાંખડીએ પાંખડી, શરીરના અંગે અંગ આક્રંદ કરી રહ્યા હતા, બૂમ મારી રહ્યા હતા. તેમને મૂંઝ જોઈતો હતો. મગરૂર તપસ્વીની ઘેલી બની. તેણે પોતાના અધપતનનું ભાન થયું. યુદ્ધ માટે હથિયાર નહોતા, ઉત્સાહ નહોતો. તે ઓશિયાળી બનીને પુષ્પધનવાને શરણે ગઈ. તે ત્રિપુરારીની ત્રીજી આંખે બળી ભસ્મ થઈ રહેલા દ્વેષી દેવે તેને બાળવા માંડી. થોડી વારે અગ્નિજ્વાળા શમી ગઈ અને શીતળ સમીરની આહલાદક લહેરીઓને વિસરાવે એવી લહેરીઓ તેના શરીર પર આવવા લાગી. તે આંખ મીચી લાંબી છટ થઈ પડી. લહેરીઓનો અનુભવ કરવા લાગી. આવી લહેરીઓ તેણે સ્વપ્ને પણ અનુભવી નહોતી. તેનાથી તે ડરી નહીં, તેનાથી તે અજાયબ થઈ નહીં, પણ તેનાથી કંઈક અવર્ણનીય આહલાદક અનુભવવા લાગી. તે તેના અંગે અંગને સ્પર્શ કરી રહી.
રોમે રોમને આનંદમય ચેતનને જીવંત કરી રહી. તેની છાતી અપરિચિત પણ આનંદમય ધબકારે ઉછળી રહી. તેના હાથોની નસો અજાણતા ઉત્સાહથી વીંટળાવા તલસી રહી. અદ્ભુત આનંદ તેની રગેરગ વ્યાપી રહ્યો. તેણે પોતાના હાથ આંખો પર મૂક્યા, ધડકતી છાતી પર જોરથી દાબ્યા. તેના પગ એકમેકથી વીંટળાઈ રહ્યા. મૂંઝની માનસિક મૂર્તિના પાદ સ્પર્શી આ અનેરી લહેરીઓ આવતી હતી. તેણે તેને આવવા દીધી. ધીમે ધીમે શ્વાસ વધ્યો કે મુખ લાલચોળ થઈ રહ્યું. મગજમાં ઉર્મિઓનું નર્તન થઈ રહ્યું. જાણે નશો કર્યો હોય તેમ ચિત્ત ડોલવા લાગ્યું. સુખમય પરાધીનતામાં તે પડી રહી. તેને અડધી ઊંઘ આવી ન આવી ને તેણે તેજસ્વી પૃથ્વી વલ્લભને આવતો જોયો. તે આવ્યો, આનંદને પ્રસારતો ને ઉત્સાહને પ્રેરતો. તેને વળગ્યો. એક નહીં પણ 1000 વાર તેને ચુંબન કર્યું, પણ તે પડી રહી, સુખમયને નિમંત્રતી નિરાધારીમાં. કંઈક થયું, હૈયામાં ફટક્યું. સુખને શિખરે તે પહોંચીને પાછી પડી. આંખો ઉગાડી તે બેઠી થઈ ગઈ. તેનું હૈયું છાતીફાટ ધબકતું હતું. અવર્ચનીય આનંદની સમાધિ તેણે પ્રાપ્ત કરી અને ખોઈ. તે ઊભી થઈ, મોઢું ધોયું ને બારી બહાર મોઢું કાઢી તેના પર ઠંડો પવન વાવા દીધો. તે ક્યાંથી ક્યાં ગંગાની માફક પડી હતી તેનો ખ્યાલ આવ્યો. વૈરાગ્ય સ્વરૂપ તપોનિધિ મહાદેવની જટામાંથી પડી અને અધમતાની ધૂળમાં તે રગદોળાતી હતી. તે કલંકિત થઈ ચૂકી હતી. જીવનભરના વ્રતને નિયમનો ભંગ થયો હતો. હવે શું કરવું? ભાઈ શું કહેશે? ભાભી શું કહેશે? ગામના ને દેશના લોક શું કહેશે? આ કલંક પછી કેમ જીવાશે? જીવનની નવી ખીલેલી પાંખડીને છુપી રાખી, બને તો સૂકવી નાખી. ચાલે છે તેમ જ જીવન વિતાવ્યા વિના છૂટકો નહોતો. આજ રાતના જે આનંદની ઝાંખી તેને થઈ હતી તેના સિવાય તો તેને માટે એ દિવસ અસ્પૃશ્ય જ હતો. ચેપ્ટર 20 પાદ પ્રક્ષાલન. સવારના પહોરથી તૈલપરાજના દરબારમાં ધામધૂમ થઈ રહી. સામંતો અને મહારથીઓની ઠઠ જામવા લાગી. પાદ પ્રક્ષાલન એક પાપ પુણ્યનો કુંડ હતો. તેમાંથી જે કેદ થયેલા રાજાઓ નિર્વિઘ્ને નીકળી જતા તેઓને પોતાનું રાજ્ય સામંત તરીકે ભોગવવા દેવાની રજા આપવામાં આવતી અને જે કોઈ અભિમાનના તોરમાં તેમાંથી ન નીકળતા તે હાથીને પગે કે કારાગૃહમાં જીવન પૂરું કરવાનું નોતરું માગી લેતા. તૈલપ પોતે અનેકવાર મૂંઝના પગ ધોઈ તેલંગણના સિંહાસનની પ્રસાદી પામ્યો હતો. આજે ધારાનું સિંહાસન મૂંઝને તૈલપના પગ ધોઈ યાચવાનું હતું. મૂંઝ આ શિક્ષા ભાગ્યે જ સ્વીકારશે એમ બધાનું માનવું હતું. છતાં પકડાયેલા નરેશોનું શરીર અસ્પૃશ્ય અને પવિત્ર મનાતું હોવાથી કંઈ પણ કારણ વગર તેને ઝબે કરાય એમ નહોતું. તેથી તૈલપે વિચાર કરી આ યુક્તિ ખોળી કાઢી હતી. જો મૂંઝ પાદ પ્રક્ષાલન કરે તો તેની કીર્તિ સદાને માટે જાય અને તૈલપ પૃથ્વીનો નાથ ઠરે, અને જો તે પ્રમાણે ન કરે તો તેને ગમે તે શિક્ષા કરવાનો અધિકાર સ્પષ્ટ રીતે તૈલપને આવી જાય. અને આખા ગામમાં એક પ્રશ્ન બધાના મગજમાં થઈ રહ્યો હતો, શું મૂંઝ પાદ પ્રક્ષાલન કરશે? કેટલાક એમ ધારતા હતા કે કરે તો સારું, કે તે બચે ને તૈલપની કીર્તિ વધે. કેટલાક એમ માનતા હતા કે તે ન કરે તો સારું, કે જેથી તે કેદમાં રહે. તે જીવ ખૂવે તો તૈલપની કીર્તિ વધે. તેના રૂપ કે ગુણ પર જેટલા મોહ્યા હતા તે આશા રાખતા હતા કે કોઈ પણ રીતે મૂંઝ બચે તો સારું, પણ આ આશા કોઈ બહાર કાઢતું નહીં. રાજસભામાં જેટલાને આવવાનો અધિકાર હતો તેટલા બધા આવ્યા. કોઈને આવો અપ્રતિમ પ્રસંગ જોવાનો લાહવો ખોવો નહોતો. સૂર્યોદયને થોડી વાર થઈ ગઈ કે રાજસભામાં પગ મૂકવા જેટલી પણ જગ્યા રહી નહીં. બધા આવી રહ્યા કે તૈલપરાજ મહાસામંતને સાથે લઈ આવ્યા. તેનો કુંવર અકલંક ચરિત પણ આવ્યો. તૈલપની ગાદી પાસે એક અંદર જવાનું બારણું હતું. તેની અંદરથી મૃણાલવતી, જક્કલા ને લક્ષ્મી પણ આવીને બેઠા. મૃણાલનું મુખ સખત ને ફીકું હતું. તેની આંખોમાં ભયંકર તેજ હતું. તેની મુખમુદ્રા જોઈને જ લોકોને લાગ્યું કે મૂંઝનું આવી બન્યું. તૈલપરાજે મૂછના આંકડા ચડાવવા માંડ્યા અને 2 સામંતોને કેદીઓ લાવવાનો હુકમ કર્યો. થોડી વારે કેદી રાજાઓ આવ્યા. તેમાં સૌથી પહેલો મૂંઝ હતો. તેના હાથ પાછળ બાંધવામાં આવ્યા હતા. જેવો તે વિજય સેનામાં ચાલતો હતો તેવો જ તે અહીં આવ્યો. વિખરાયેલા વાળ તેની કીર્તિમાં ઉમેરો કરતા, ચમકતું અભિમાન તેના મુખના ગૌરવને વધારતું.
તેની ડોકીનો મરોડ તેની સત્તા સ્વયંભૂ જ છે એમ સાબિત કરતો તે દેવ જેવો આવ્યો. રાજસભા માત્ર જંતુઓની હોય એવી લાગવા માંડી. મૃણાલે તેને ભર સભામાં જોયો ને તેના રોમ રોમ ખડા થઈ ગયા. ગઈ રાતનો અનુભવ યાદ કરી નવયૌવનાની માફક તેને ગાલે શેરડા પડ્યા. પોતાનો ક્ષોભ કોઈ પારખી ન જાય એમ તે પ્રયત્ન કરવા લાગી. દિવસના ઉજાસમાં તે નરેશના મોહક શરીરની દેખાતી અપૂર્વ રેખાએ રેખા તેણે ચોરની માફક છાનામાના પોતાના હૃદયમાં ઉતારી. આંખો આગળ કલ્પનાથી સજીવન કરી. મૂંઝને આણી તૈલપના સિંહાસન આગળ ઊભો રાખવામાં આવ્યો. એક ગર્વભર્યું હાસ્ય મોઢા પર રાખી બેદરકારીથી તે ઊભો રહ્યો. તૈલપે હુકમ કર્યો એટલે બંદીજનોએ તૈલપની સ્તુતિ ગાઈ. તે થઈ રહી એટલે રાજાએ મહાસામંત તરફ ફરીને પૂછ્યું, ભિલ્લમરાજ, કાલે કવિઓ છોડાવી ગયા તેનું શું થયું? પેલા રહ્યા, કહી જે તરફ ધનંજય, રસનિધિ અને તેના મિત્રો બેઠા હતા તે તરફ ભિલ્લમે આંગળી કરી. તેમને કહો કે કંઈ કહે. ઉજ્જૈનીના કવિઓએ મૂંઝને છાપરે તો ઘણો ચડાવ્યો, હવે તેને ઉતારવામાં સામેલ થશે ને? ભિલ્લમ રાજાની આ યુક્તિથી કચવાયો, પણ ભર સભામાં રાજાનું વચન ઉથાપાય તેમ નહોતું. એટલે આવીને તે ધનંજયને રાજાનો સંદેશો કહી ગયો. બધા કવિઓને કંપારી થઈ આવી. ઘણા રસનિધિ તરફ ફર્યા. રસનિધિએ તરત ધનંજયને કહ્યું, મહારાજ, આપ સરસ્વતીના લાડીલા છો, કંઈ કહો. ધનંજયે આંખ વતી હા કહી અને બેઠેલા સામંતોમાં થઈ તે સિંહાસન આગળ આવ્યો. ધનંજય જેવો સિંહાસન પાસે આવ્યો કે મૂંઝ જે બીજી તરફ જોતો હતો તેણે તેની સામે જોયું અને તે હસ્યો. ધનંજય, અવંતીનું નામ રાખજે, તેણે હસતા કહ્યું. જેવી આજ્ઞા, નીચા નમીને ધનંજયે કહ્યું. તૈલપ આ વાત સાંભળી ચીડાયો અને તેને કપાળે કરચલી વળી. તુચ્છકારથી તેણે પૂછ્યું, નામ શું તમારું? ધનંજય જવાબ દે તે પહેલાં મૂંઝરાજે મોટે અવાજે કહ્યું, તૈલપ, આટલી ખબર નથી? જેની કવિતા સાંભળી ભગવતી મયુરાસની પોતાની વીણા છોડી દે છે, જેના સુવિખ્યાત નામથી અજાણ્યા સદાય નરક સમાન અંધકારમાં જ રહે છે તેવો કવિઓનો પણ કવિ અને અવંતીના કવિઓમાં શ્રેષ્ઠ એવો આ ધનંજય છે. તે સમયના કવિઓને છાજે એવી રીતે મૂંઝે કહ્યું. તને મેં પૂછ્યું નહોતું, ગુસ્સામાં તૈલપે કહ્યું. હું ક્યાં કહું છું કે મને પૂછ્યું? ઠંડે પેટે મૂંઝે કહ્યું. પણ કોઈની પ્રશંસા તેને હાથે જ કરાવવી એ વિનયશીલ પુરુષોની સભામાં થયું હોય એમ સાંભળ્યું નથી. સભાસદોના હૃદય કંપી ઉઠ્યા. તૈલપ જે અલ્પતા અનુભવતો હતો તે બધાને સ્પષ્ટ દેખાતી હતી અને આથી તૈલપનો ગુસ્સો પણ વધતો હતો એ પણ સ્પષ્ટ દેખાતું હતું. આનું પરિણામ શું આવશે તેની અનિશ્ચિતતામાં બધા ઊંચી ડોકે જોઈ રહ્યા. ચલાવ, તૈલપે ધનંજયને કહ્યું. ધનંજયે પહેલાં એક અનુષ્ટુપ મહાકાલેશ્વર મહાદેવની પ્રશંસાનો કહ્યો અને પછી રાજાની સ્તુતિનો શ્લોક ગાવા માંડ્યો. શ્લોક રચના ઘણી જ સરસ હતી. તેમાં પૃથ્વીએ જેને પોતાનો નાથ કર્યો છે એવા રાજરાજેન્દ્રની સ્તુતિ હતી. એક રીતે તે તૈલપને લાગુ પડે એમ હતી અને મૂંઝની પ્રશંસા પણ એથી થઈ ગઈ હોય એમ દેખાતું હતું. તૈલપ કંઈ સમજ્યો પણ રોષ દબાવી બોલ્યો, શાબાશ કવિરાજ, જાઓ બેસો. ધનંજય પગે લાગી પોતાને સ્થાને પાછો ફેર્યો. મૃણાલવતીએ ધ્યાન દઈ આ બધું જોયા અને સાંભળ્યા કર્યું. જે છટાથી, આધિપત્યથી મૂંઝ આખી સભામાં રાજતો હતો તે જોઈ તેને ગર્વ થયો. જેમ જેમ તૈલપનો ભ્રૂભંગ વધતો ગયો, જેમ જેમ તેની આંખોમાં ક્રૂરતા દેખાતી ગઈ, તેમ તેમ રખે મૂંઝને મારવાનો હુકમ થાય એવી બીકે તેનું હૈયું કંપી રહ્યું. ધનંજય બેસી ગયો એટલે તૈલપ સામે જોઈ હસીને મૂંઝે પૂછ્યું, કેમ તૈલપરાજ, કવિ કેવો લાગ્યો? તદ્દન બેદરકારીથી અડધા તિરસ્કારમાં આ પ્રશ્ન મૂંઝે પૂછ્યો. જવાબમાં હોઠ કરડી તૈલપ ઘૂરકી રહ્યો. સભામાં સોય પડે તોય સંભળાય એવી શાંતિ પ્રસરી રહી અને બધાના હૈયા ક્ષોભ પામ્યા. મૂંઝ, જરાક ગાંટો ખોંખારી તૈલપે બોલવા માંડ્યું. તેની તીક્ષ્ણ આંખોમાં તરવારની ધાર જેવું તેજ હતું. તારા પાપનો ગળો ભરાઈ રહ્યો છે, તારી રાજલક્ષ્મીનો નાશ થયો છે. તું? કોણે કહ્યું? મૂંઝે પૂછ્યું. હું કહું છું. જવાબમાં મૂંઝ જરાક હસ્યો અને મૂંગો રહ્યો. આબરૂસર જીવવાનો હવે એક જ રસ્તો છે. મૂંઝે બેદરકારીથી જે બારણામાં મૃણાલ બેઠી હતી તે તરફ જોયા કર્યું. જે પગથી આજે ધરણી ધ્રુજી રહી છે
તેને ધોઈ તારા અપરાધોની ક્ષમા માગ. તે સમયની કૃત્રિમ ભાષામાં તૈલપે કહ્યું. 2 સૈનિકોએ મૂંઝના 2 હાથની બેડીઓ કાઢી નાખી અને એક સામંત સુવર્ણની ઝારીમાં પાણી લઈ આગળ આવી ઊભો. પગ ધોવડાવવાને ઉત્સુક બનેલા તૈલપે પગ સિંહાસનની નીચે મૂક્યા. જેવા તેના હાથ છૂટ્યા કે મૂંઝે તબિયતવાળી ગર્વમાં ઊંચું જોયું. ઝારી લઈ તૈયાર ઊભેલા સામંતે કહ્યું, મૂંઝરાજ, ચાલો મહારાજના પગ ધુઓ. મૂંઝે તેની સામે આશ્ચર્યથી જોયું. સામંતરાજ, ક્યાં છે તે તાંડવથી ત્રિભુવન ડોલાવનાર ચંડીશ્વર ભગવાન મહાકાલના પ્રતાપી ચરણો કે આ પૃથ્વી વલ્લભ તેમને ધોઈ પાવન થાય? જવાબની વાટ જોતો મૂંઝ ઊભો રહ્યો. બિચારા ઝારી ધરી ઊભેલા સામંતની જીભ તાળવે ચોંટી ગઈ. તૈલપના ભવા ભયંકર રીતે સંકોચાયા. મહાસામંત બિલ્લમને લાગ્યું કે કંઈક રસ્તો કાઢવો જોઈએ. તેથી મીઠાશથી તેણે કહ્યું, અવંતીનાથ, આહવમલ મહારાજનું પાદ પ્રક્ષાલન કરો. વિજેતાનો એ પરાપૂર્વથી ચાલતો આવેલો અધિકાર છે. મૂંઝ તિરસ્કારથી હસ્યો. શિવનરાજ, પૃથ્વી વલ્લભના પગ ધોઈ ધોઈ હાથ પર રહેલી ભીનાશ જેની સુકાઈ નથી, તે તૈલપના હું પગ ધોઉં? કંઈ ભ્રમિત થયા છો? તેના શબ્દોમાં આંખોમાં તિરસ્કાર હતો. બારણામાં બેઠી બેઠી ન સમજાય એવી ઉર્મિઓથી હૈયું ભરતી મૃણાલવતી મૂંઝની સામે જ જોઈ રહી. તૈલપના ગુસ્સાનો પાર ન રહ્યો. તેની આંખોમાં અંગારા ચમક્યા ને તે ઊભો થઈ ગયો. અભિમાની, પાપાચારી, હજુ તારો ગર્વ ગળ્યો નથી કેમ? મોટું માણસ એક નિરાધાર બાળકને કહે એવા તિરસ્કારથી હસી મૂંઝે કહ્યું, આમ ફાંફા મારીએ પૃથ્વી વલ્લભ થવાનું હતું? શું કહે છે દુષ્ટ? ઊભો રહે. તૈલપે બરાડો માર્યો. અડધી સભા ઊભી થઈ ગઈ. તૈલપે ચારે તરફ ગુસ્સામાં જોયું. તેની આંખ વિકરાળ થઈ. તેના અંગ ક્રોધથી કંપવા લાગ્યા. સામંતો, શું જોયા કરો છો? પકડો એ પાપીને, કરાવો એની પાસે પાદ પ્રક્ષાલન. 4-5 સામંતો આગળ આવ્યા ને મૂંઝ તરફ ધસ્યા. પોતાનું પ્રચંડ શરીર ટટ્ટાર કરી બીજાઓ તરફ બેદરકારીથી જોતો મૂંઝ ઊભો રહ્યો. તેની આંખો અનિમિષ હતી. તેના મોઢા પર ગર્વનું હાસ્ય હતું. તેના માથાના મરોડથી જ તે બધાને ડારતો હતો. મૃણાલે આ બધું જોયું અને આ બધામાં મૂંઝનું વ્યક્તિત્વ કેવું નિરાળું, અપ્રિતમ ને દુર્ઘશ હતું તે જોયું. તેને પણ ગર્વ થયો ને મૂંઝનો વિજય જોવા તે એકી ટીશે જોઈ રહી. તેના પણ હોઠ બીડાયા. જે તેજ મૂંઝની આંખોમાં હતું તે તેની આંખમાં પણ આવ્યું. જે સામંતો પાસે આવ્યા હતા તે તૈલપ તરફ વારાફરતી જોતા ઊભા રહ્યા. કોઈની મગરૂર નહોતી કે મૂંઝની પાસે આવે. શરમ છે, તૈલપે હોઠ પીસી કહ્યું, કે આમ જોયા જ કરો છો? અકલંકચરિત, તારામાં પણ પાણી નથી? કુંવર ને પેલા સામંતો મૂંઝનો હાથ પકડવા આવ્યા. બિલ્લમ તબિયતવાળી મૂંગે મોએ ઊભો રહ્યો. આવો, ડરો છો શું કામ? મૂંઝે હસીને કહ્યું. અને જેવા પેલા સામંતો તેને પકડવા આવ્યા કે તેમને સહેલાઈથી વિખેરી નાખ્યા. રાજસભામાં કોલાહલ થઈ રહ્યો. માનભંગ થયેલો તૈલપ બીજા સામંતોને કહેવા લાગ્યો, શું જુઓ છો? 8-10 બીજા સામંતો તૂટી પડ્યા ને મૂંઝના હાથ પકડ્યા. જે હાથ મૃણાલે ડમાવ્યો હતો તેમાંથી કાચું માંસ નીકળ્યું. મૃણાલે તે જોયું અને નિસાસો નાખી આંખો મીચી બીજી પડતે ઊભી થઈ ગઈ. મૂંઝને પકડવો એ એક વાત હતી, તેને વાંકો વાળી તેના પાસે પગ ધોવડાવવા એ બીજી વાત હતી. પર્વતના શિખર સમો, બધાથી ઊંચો, અણનમેલો તે થોડીવાર ઊભો રહ્યો અને પેલા સામંતોના પ્રયત્ન નિષ્ફળ જવા લાગ્યા. આખરે તેઓએ એને ઘસડવો શરૂ કર્યો. મૂંઝમાં અદ્ભુત જોર હતું અને પહેલાં તો તે સહેલાઈથી હસીને બધાને હંફાવવા લાગ્યો, પણ આખરે તો ઊભો રહી શક્યો નહીં. તૈલપના મુખ પર ક્રૂરતાભર્યું હાસ્ય દીપી રહ્યું. એકદમ મૂંઝ પડતું મૂકી ધસ્યો અને અચાનક ધસારાથી જે સામંતો ખેંચતા હતા તેમના હાથ છૂટી ગયા. ઝારી લઈ ઊભો રહેતો સામંત આ ખેંચતાણની ગમ્મત નિશ્ચિંત જીવે ઊભો જોતો હતો. મૂંઝ ધસ્યો અને નીચું માથું કરી તેણે ખભાવતી ઝારીને ધક્કો માર્યો. સામંતના હાથમાંથી ઝારી ઉછળી અને પાસે ઊભેલા તૈલપરાજ પર પડી અને એના આખા શરીર ઉપર પાણીની ધારા ચાલી રહી. આ બધું એક વિપલમાં થયું. મૂંઝને ઝાલી રહેલા સામંતોએ અજાયબીમાં હાથ છોડી દીધા. તૈલપ પડતો મુકુટ સાચવી રહ્યો ને મૂંઝ એકલો નિરાતે ઊભો ખડખડાટ હસી રહ્યો. મૃણાલ બારણાના ઉંબરા ઉપર આવી ઊભી રહી.
તૈલપનો દેખાવ હાસ્યાજનક હતો. તેના ગૌરવનો નાશ થયો હતો. તેણે હોઠ કરડ્યો, એક બરાડો માર્યો અને મ્યાનમાંથી તલવાર કાઢી. 100 તલવાર બહાર નીકળી ને મૂંજની આસપાસ લોહી તરસી તલવારોની ઘટા છવાઈ રહી. નીડરપણે મૂંજ ઊભો રહ્યો. બધી તલવારની ધારનો જવાબ તેની આંખોના તેજની ધારો દેતી. દુષ્ટ, હવે જોઈ લે, મારો એ હરામખોરને, તૈલપે હુકમ કર્યો. તલવારનો ખણખણાટ થયો. મૂંજ ગર્વથી જોઈ રહ્યો. એકદમ એક અવાજ ગાજી રહ્યો, આ શું કરો છો? ક્રોધથી જ્વલિત થયેલી જગદંબાના જેવી દેખાતી મૃણાલવતીએ તૈલપની પાસે કૂદી આ શબ્દો ઉચ્ચાર્યા હતા. તેની આંખોમાં નિશીમ સત્તા ચમકતી હતી. તેના અવાજમાં યુદ્ધની હાકલનો રણકાર હતો. તૈલગણ આખો આ અવાજથી કંપતો હતો. તે અવાજ સુણી સામંતોની શમશેરો નીચી નમી. તૈલપ પોતે શર્મિંદો થયો. શું કરો છો? ગુસ્સામાં મૃણાલે કહ્યું. તેની છાતી ઉછળતી હતી. શરમાતા નથી? એક નિશસ્ત્ર નરેશ પર શસ્ત્ર ચલાવવા તૈયાર થયા છો? આખા તેલંગણને કલંકિત કરવા તૈયાર થયા છો? તૈલપરાજ, આ તને શોભતું નથી. તારા રાજ્ય ધર્મમાં આ? બધા સાંભળી રહ્યા. મૂંજ મૂછમાં હસ્યો. જાઓ, સભા વિસર્જન થઈ ગઈ. મૂંજને માટે પછી યોગ્ય વિચાર કરવામાં આવશે. ચાલ ભાઈ, કહી તે તૈલપ સામે જોઈ રહી. તૈલપે જરા રોષથી મૃણાલ સામે જોયું, પણ 2 પળમાં મૃણાલનું સામ્રાજ્ય કાયમ થયું અને નીચું માથું કરી તે તેની જોડે ચાલ્યો ગયો. ચેપ્ટર 21. ભાઈ ને બહેન. બહેન, આ શું કર્યું? અંદર જઈ તૈલપે પૂછ્યું. તારી કીર્તિ સાચવી, મૃણાલે કહ્યું. રાજાઓના શરીર યુદ્ધ સિવાય અસ્પૃશ્ય છે. તૈલપ મૂંગો રહ્યો. એ પાદ પ્રક્ષાલન નહીં કરે તો એને બીજી શિક્ષા કરવી આપણા હાથમાં છે. આ દુનિયા મારી હાંસી કરશે. ના, તારી નિષ્કલંક રાજનીતિની કીર્તિ ગાશે. આટલા અપમાન છતાં તું સત્યને વળગી રહ્યો, એથી વધારે ક્યાં યશની આશા રાખે છે? તૈલપે ડોકું ધૂણાવ્યું. થોડીવાર કોઈ બોલ્યું નહીં. તૈલપે કહ્યું, ત્યારે એનું શું કરવું છે? બીજું તું કહે તે. કાષ્ઠપિંજરમાં એને રખાતો નથી, એને મરાતો નથી. એનું કરવું શું? હમણાં તો કારાગૃહમાં છે, પછી જોઈ લઈશું. ઉતાવળ ક્યાં છે? મને કાંઈ સમજ પડતી નથી, કહી ફરીથી ડોકું ધૂણાવી તૈલપે ચાલવા માંડ્યું. પડશે પડશે, કહી મૃણાલે આશ્વાસન આપ્યું. રાજા ત્યાંથી ચાલ્યો ગયો. એકલી મૃણાલ વિચારમાં ઊભી રહી. તેનું હૈયું હરખાતું હતું. તેણે મૂંજને મરતો બચાવ્યો હતો. તેની કલ્પના શક્તિના બાંધ ફરીથી તૂટ્યા અને પળે પળે મૂંજના સ્વરૂપે જે મોહકતા ધારણ કરી હતી તે ફરીથી આંખ આગળ લાવવા તે મથી રહી. આંખો મીચી આ રસિક પ્રયત્ન તેણે આદર્યો અને પ્રયત્ન સફળ થતાં જરા તે હસી અને છાતી દાબી ત્યાંથી ચાલી ગઈ. માનભંગ થયેલા તૈલપે ક્યાં સુધી એકાંતમાં આમ તેમ ફર્યા કર્યું. તેના ગર્વને મોટો ફટકો પડ્યો હતો. તેની સ્થિતિ ઘણી જ તિરસ્કારને પાત્ર થઈ રહી હતી. એ પણ નિર્વિવાદ વાત હતી. આખો તેલંગણ તો શું, પણ આખી દુનિયા આ પાદ પ્રક્ષાલન વિસરવાની નથી અને તેમાં વિદૂષક પોતે ઠરશે. એમાં પણ તેને કંઈ સંશય લાગ્યો નહીં. તેને મૃણાલવતી આમ કેમ કરતી હતી તે સમજાયું નહીં. મૂંજ તેનું આવું અપમાન કરે અને મૃણાલ તેને બચાવે? તેની બહેનમાં તેને શ્રદ્ધા હતી. તેને પણ મૂંજ માટે સંપૂર્ણ તિરસ્કાર હતો. ક્યાંય સુધી તેણે વિચાર કર્યો પણ કંઈ સમજાયું નહીં.